જૂનાગઢમાં પોલીસ તોડકાંડને લઈને આરોપી એવા પીઆઈ તરલ ભટ્ટના ઘર પર કાર્યવાહી થઈ છે અને તેમનું ઘર એટીએસે સીલ કર્યું છે। એટલું જ નહીં, આપણે જણાવીએ કે અહીં એટીએસે તરલ ભટ્ટના ઘર એટલે કે અક્ષર ટાઉનશીપમાં આવેલા મકાનમાં નોટિસ લગાવી છે। ફરજ મોકૂફી અંગેની આ નોટિસ લગાવવામાં આવી છે। રિમાન્ડ મેળવ્યા બાદ એટીએસની ટીમે તરલ ભટ્ટને ઘરે લઈ જઈ માહિતી પણ મેળવી। પોલીસ તોડકાંડના જે મુખ્ય આરોપી સીપીઆઈ તરલ ભટ્ટને ગઈકાલે જ્યારે કોર્ટમાં રજૂ કર્યા બાદ 4 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ એટીએસ તરલ ભટ્ટને લઈ અને એસઓજી ઓફિસે પણ તપાસ કરવામાં આવી। ત્યાં પણ સાહિત્ય તમામ એકઠું કરવામાં આવ્યું। બીજી તરફ એનું જે અક્ષર રેસિડેન્સીના બીજા માળે એમનું ભાડે જે મકાન જે રાખવામાં આવ્યું છે ત્યાં પણ પોલીસ દ્વારા જે સીઝ કરવામાં આવ્યું છે અને અહીંયા પણ ગુજરાત પોલીસનું જે કાગળ છે તે પણ સિક્કાવી દેવામાં આવ્યું છે। જે આપને દ્રશ્ય જે બતાવું છું કે આ જ બીજા માળનું જે અક્ષર રેસિડેન્સીમાં રહેતા તરલ ભટ્ટનું જે મકાન જે છે ત્યાં પણ પોલીસ પહોંચી અને તરલ ભટ્ટને સાથે રાખી અને સમગ્ર માહિતી અહીંયા તેમના ઘરે પણ એકઠી કરવામાં આવી તેવી શક્યતા સેવાઈ રહી છે અને ત્યારબાદ અહીંયા તપાસ પૂર્ણ કર્યા બાદ એટીએસ તરલ ભટ્ટને લઈને અમદાવાદ રવાના થઈ હતી। હજુ પણ ક્યાંક ને ક્યાંક મોટા ખુલાસા સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।